चलो शू कहे छे के एक खोखामां 1 થી 90 सुधीना अंक लखेली 90 गोल तख्तीओ छे। तख्ती एटले के प्लेट, आपणे पेली विडियो सीडी आवे छे ने एना जेवी विडियो सीडी अने एना पर आपणे 1 થી 90 लखेला छे। बराबर छे। एटले कंईक उदाहरण तरीके आवी रीते प्लेट होय, बराबर, बधी एक समान प्लेट हशे। केवी प्लेट हशे? बधी एक समान प्लेट हशे। चलो આપણે આગળ વધીએ। બધી એક સમાન પ્લેટ હશે તો આ રીતે એના પર નંબરિંગ કરેલા હશે 1 2 3 ક્યાં સુધી કરેલું હશે નંબરિંગ? 90 સુધી નંબરિંગ કરેલું છે। ક્યાં સુધી કરેલું છે? 90 સુધી નંબરિંગ કરેલું છે। હવે 1 થી 90 સુધી નંબરિંગ કરેલી પ્લેટ હોય આપણી પાસે તો કુલ પ્લેટોની સંખ્યા કેટલી થઈ ગઈ? 90। કુલ પ્લેટોની સંખ્યા કેટલી થઈ ગઈ? 90। ધ્યાન રાખજો, સંભાવના શોધતા હોય એટલે આપણે કુલની સંખ્યા તો શોધવી પડશે જ, બરાબર છે। દરેક પ્રશ્નની અંદર કુલ એ આપણે શોધવું પડશે। તો અહીંયા આપણી પાસે કુલ કેટલી પ્લેટો છે? 90 પ્લેટો છે। હવે એની અંદરથી આપણે એક ગોળ તકતી યાદચ્છિક રીતે પસંદ કરીએ છીએ। કેટલી પસંદગી કરીએ છીએ? એક ગોળ તકતીની પસંદગી કરીએ છીએ તો તેના પર 2 અંકની સંખ્યા આવે। કેવી આવે? 2 અંકની સંખ્યા મળે તેની સંભાવના આપણે શોધવાની છે, બરાબર છે। ચલો તો હું અહીંયા સંભાવનાનું સૂત્ર લખી લઉં કે P ઓફ 2 અંકની સંખ્યા બરાબર અહીંયા લખીશું કે 2 અંકની સંખ્યા ધરાવતી 2 અંકની સંખ્યા ધરાવતી તકતીઓની સંખ્યા અને ભાગ્યા કુલ તકતીઓની સંખ્યા સમજાય છે મિત્રો? સમજાય છે? સૂત્ર તમે આ રીતે પણ બનાવી શકો। આપણે અગાઉના વિડિયો લેક્ચરની અંદર જે જોયા છે, બરાબર, અથવા તો આ જ લેક્ચરની અંદર અગાઉ ઉપયોગ કરેલા છે। P ઓફ E બરાબર P ઓફ A બરાબર ઘટનાને વ્યાખ્યાયિત કરીને પણ તમે સૂત્ર લખી શકો છો, બરાબર છે। ચલો હવે આપણી પાસે 1 થી 90 સુધીના અંકો છે। કેટલા? 1 થી 90 સુધીના અંકો। હવે 1 થી 90 સુધીના અંકોને આપણે જોઈએ। ચલો અહીંયા લખીએ આપણે 1 થી 90 સુધીના અંકો, બધા નહીં લખીએ પરંતુ આપણે જે જોઈએ છે 2 અંકના અંકો તે પ્રમાણે જોઈએ। ચલો 1 2 3 4 5 6 7 8 9। હવે અહીંયા 10 થી 10 જે છે ત્યાંથી શરૂઆત થાય છે 2 અંકોના સંખ્યાઓની, બરાબર। એના પછી શું આવે છે? 11 12 13 14 આવી રીતે ચાલ્યા કરશે, બરાબર છે। ક્યાં સુધી ચાલશે? તો કે ભાઈ 81 82 83 84 85 86 87 88 89 અને 90, બરાબર છે। કુલ 90 સંખ્યાઓ છે। કુલ આપણી પાસે કેટલી સંખ્યાઓ છે? 90 સંખ્યાઓ છે, બરાબર છે। આપણી પાસે કુલ 90 સંખ્યાઓ છે। હવે એમાંથી આપણને એવું કહેવામાં આવ્યું છે કે 2 અંકની સંખ્યા જોઈએ છે। તો જો અહીંયાથી તો ક્લિયર છે કે આ જગ્યાથી અહીંયાથી તો બધી જ સંખ્યાઓ રાઈટ સાઈડની બધી જ સંખ્યાઓ કેટલી છે? 2 અંકની સંખ્યાઓ છે। તો હું અહીંયા એવું કહી શકું કે અહીંયાથી રાઈટ સાઈડની બધી જ સંખ્યાઓ 2 અંકની સંખ્યાઓ છે, બરાબર છે। એટલે કે આ જે મેં ગ્રીન બોક્સ બતાવ્યું છે એ બધી જ 2 અંકની સંખ્યાઓ છે। અને આપણે બધા જાણીએ છીએ કે એક લાઈનની અંદર કુલ કેટલા અંકો હોય? 10 અંકો હોય। એટલે કે 11 થી માંડી અને 90 સુધી આપણને કુલ 80 સંખ્યાઓ એવી મળશે કે જે 2 અંકની છે। ક્યાંથી? 11 થી માંડીને 90 સુધી। ક્યાંથી? 11 થી માંડીને 90 સુધી। ચલો હવે અહીંયા આપણી પાસે એક હજી પણ સંખ્યા રહી જાય છે કે જે 2 અંકની છે। કઈ છે? 10। કઈ છે? 10। એટલે 10 થી માંડીને 90 સુધી આપણે જો ધ્યાન રાખજો મિત્રો, તમે છે ને 90 ની અંદરથી 10 બાદ ન કરતા। 90 માંથી આપણે 10 બાદ કરીશું નહીં। કેમ? કારણ કે જો તમે 90 માંથી 10 ને બાદ કરશો એટલે કે પહેલી 10 બાદ કરી નાખી તો મેં જે ગ્રીન બોક્સ દોરેલું છે એટલું જ દેખાશે તમને। આ 90 છે એમાંથી તમે 10 ને બાદ કર્યા એટલે અહીંયાથી બધા જ બાદ થઈ ગયા।
એટલે જો તમે 90 માંથી 10 ને બાદ કરશો તો તમારો જવાબ કેવો આવશે? ખોટો આવશે. કેમ? કારણ કે આપણે 10 ની ગણતરી પણ કરવાની છે. એટલે તમે 90 માંથી 9 માઇનસ કરશો તો ચાલશે, એટલે કે આટલા માઇનસ થઈ જશે. શરૂઆતના 9 અંકો કેવા થઈ જશે? માઇનસ થઈ જશે. એટલે કે 90 માંથી આપણે શું માઇનસ કરવાનું? 9 માઇનસ કરવાના, 10 કરવાના ને, એટલે જવાબ કેવો મળ્યો? 81. બરાબર છે. અથવા તો તમે આ રીતે પણ વિચારી શકો કે 11 થી 90 સુધી 80 સંખ્યાઓ અને 10 1, એટલે કે કેટલી સંખ્યાઓ થઈ આપણી પાસે? 81 સંખ્યાઓ થઈ કે જેની 2 અંકની સંખ્યાઓ છે. બરાબર છે. તો આપણે અહીંયા આ સૂત્રની અંદર કિંમત મૂકી દઈએ. 2 અંકની સંખ્યાઓ ધરાવતી તકતીઓ કેટલી હશે? 81 તકતીઓ હશે. બરાબર. અને કુલ તકતીઓ કેટલી હતી આપણી પાસે? 90. ચલો અહીંયા કટ થશે. 9 9 81 અને 9 દાન 90, એટલે જવાબ શું આવશે? 9/10. તો 2 અંકની સંખ્યાવાળી તકતીઓની સંભાવના, 2 અંકની સંખ્યાવાળી તકતીઓની સંભાવના આપણને કેટલી મળે છે? 9/10 મળે છે. કેટલી મળે છે? 9/10 મળે છે. સમજાઈ ગયું છે? ક્લિયર થઈ ગયું છે? કોઈ પ્રશ્ન નથી? સરસ. બીજા પ્રશ્ન પર જઈએ. પૂર્ણ વર્ગ સંખ્યા મળે. સરસ પ્રશ્ન છે. પૂર્ણ વર્ગ સંખ્યા મળે તો પહેલા તો બેટા તમારે પૂર્ણ વર્ગ સંખ્યા શું છે ને એ સમજવું પડે. શું સમજવું પડે? પૂર્ણ વર્ગ સંખ્યા શું છે એની માહિતી તમારે પ્રાપ્ત કરવી પડશે. ચલો, તો પૂર્ણ વર્ગ સંખ્યા એટલે શું? તો હું અહીંયા નોંધ કરું છું કે પૂર્ણ વર્ગ સંખ્યા કોને કહેવાય? તો કે જે સંખ્યા કોઈ પૂર્ણાંકનો વર્ગ હોય. કોનો વર્ગ હોય? કોઈ પૂર્ણાંકનો વર્ગ હોય. પોઈન્ટ વાળી સંખ્યાઓ ગણવાની નથી. કેમ? કારણ કે અગર પોઈન્ટ વાળી સંખ્યાઓ ગણીએ તો એ તો દરેક કોઈનો તો વર્ગ હશે જ હશે. દરેક ધન સંખ્યા એ કોઈની કોઈ સંખ્યાનો વર્ગ હશે, પરંતુ પોઈન્ટ વાળી સંખ્યા મળશે. તો અહીંયા પૂર્ણ વર્ગ સંખ્યાઓ કોને કહેવાની? કે જે સંખ્યા કોઈ પૂર્ણાંકનો વર્ગ હોય તે સંખ્યાને પૂર્ણ વર્ગ કહેવાય. શું કહેવાય? પૂર્ણ વર્ગ કહેવાય. ચલો, પૂર્ણ વર્ગ સંખ્યાઓ તો 1 ને પૂર્ણ વર્ગ કહેવાય. કેમ? કારણ કે કોનો વર્ગ છે? 1 નો વર્ગ છે. ચલો, તે જ રીતે 4 ને પણ કહેવાય. કેમ? એ કોનો વર્ગ છે? 2 નો વર્ગ છે. બરાબર છે. તે જ રીતે 3 નો વર્ગ 9, તો 9 ને પણ આપણે પૂર્ણ વર્ગ કહીશું. ધ્યાન રાખવાનું છે, 3 ને કે 2 ને કે 1 ને પૂર્ણ વર્ગ કહેવાના નથી. પૂર્ણ વર્ગ કોણ થશે? જે સંખ્યા વર્ગ છે તે સંખ્યાને આપણે પૂર્ણ વર્ગ કહીશું. એટલે કે 9 1 4 આ બધા જ શું છે? પૂર્ણ વર્ગ છે. ચલો, તો હવે તમને આઈડિયા આવી ગયો છે. 4 નો વર્ગ 16, તો 16 ને પણ શું કહેવાય? પૂર્ણ વર્ગ. તે જ રીતે 25 કોનો વર્ગ છે? 5 નો વર્ગ છે. બરાબર છે. 6 નો વર્ગ 36 છે. તે જ રીતે 7 નો વર્ગ શું છે? 49 છે. 8 નો વર્ગ 64 છે. તે જ રીતે 9 નો વર્ગ 81 છે. અને 10 નો વર્ગ કેટલો છે? 100 છે. બરાબર. કેમ મેં આટલા સુધી લખ્યા? આગળ પણ લખી શકાય. અને ઘણી બધી સંખ્યાઓ, અસંખ્ય સંખ્યાઓ પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે. પરંતુ આપણી પાસે તકતીઓ ક્યાંથી ક્યાં સુધીની છે? 1 થી માંડીને 90 સુધીની. બરાબર. તો ચલો, 1 નો સમાવેશ થાય છે 4 9 16 25 36 49 64 અને 81. 100 નો સમાવેશ થતો નથી. તો આપણી પાસે એવી કેટલી તકતીઓ છે કે જેના પર પૂર્ણ વર્ગ સંખ્યા હોય? તો 1 4 9 16 25 36 49 અને 64 અને 81 આ બધી સંખ્યાઓ કેવી છે? પૂર્ણ વર્ગ છે. તો ચલો ગણી લો, કેટલી થઈ? 1 2 3 4 5 6 7 8 ને 9. 8 ને 9 સંખ્યાઓ આપણી કેવી છે? પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે. તો આપણે એવું કહી શકીએ કે જે બોક્સ હશે એના અંદર 9 તકતી એવી હશે કે જેના પર પૂર્ણ વર્ગ સંખ્યા હશે. બરાબર છે. ચલો, પાછા આવી જઈએ આપણા દાખલા પર. તો અહીંયા આપણે જવાબ લખીશું કે પૂર્ણ વર્ગ સંખ્યા મળે તેની સંભાવના પૂર્ણ વર્ગ સંખ્યા ધરાવતી તકતીઓની સંખ્યા. પૂર્ણ વર્ગ સંખ્યા ધરાવતી તકતીઓની સંખ્યા ભાગ્યા કુલ તકતીઓની સંખ્યા. ચલો, હમણાં જ આપણે ગણીને આવ્યા મિત્રો. કેટલી હતી?
9 પૂર્ણ વર્ગ હતી, બરાબર. ફરીથી એકવાર કઈ કઈ પૂર્ણ વર્ગ સંખ્યાઓ હતી? 1, 4, પછી 9, 3 નો વર્ગ 9, એ જ રીતે 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25, 6 નો વર્ગ 36, 7 નો વર્ગ 49, 8 નો વર્ગ 64 અને 9 નો વર્ગ 81. તો આ જે 9 સંખ્યાઓ હતી તે કઈ હતી? પૂર્ણ વર્ગ સંખ્યાઓ હતી. તો અહીંયા મેં લખ્યું છે 9. કુલ સંખ્યાઓ આપણી પાસે 90 છે, તો અહીંયા કટ કરેલું છે એટલે આપણને જવાબ મળશે 1/10. જવાબ શું મળશે? 1/10. એટલે કે પૂર્ણ વર્ગ સંખ્યા મળે તેની સંભાવના કેટલી થશે મિત્રો? 1/10 થશે. કેટલી થશે? 1/10 થશે. ખ્યાલ આવી ગયો છે? ચલો હજી પણ ત્રીજો પ્રશ્ન બાકી છે. ત્રીજો પ્રશ્ન બાકી છે. શું છે? 5 વડે વિભાજ્ય સંખ્યા હોય તેની સંભાવના શોધો. એનું નિવારણ આપણે આ સ્લાઇડની અંદર કરી લઈશું, બરાબર છે. ચલો હું અહીંયા થોડાક અંકો હજી એડ કરું છું. હજી થોડા અંકો આપણે એડ કરીશું આગળ, બરાબર છે. ચલો આગળ વધીએ. તો 14 પછી આવશે 15, 16, 17, 18, 19, 20. તે જ રીતે 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29 અને 30. આ રીતે આગળ ચાલ્યા કરશે. એમ 3ની પણ લાઈન આવશે, 4ની પણ લાઈન આવશે, એટલે કે 30ની લાઈન આવશે, 31, 32 એવી રીતે 41, 42 લાઈન આવશે, 51, 52 લાઈન આવશે, તે જ રીતે 61, 62, તે જ રીતે 71, 72 અને છેલ્લે 81, 82. આ રીતે લાઈન આવશે. હવે એમાંથી આપણે સંખ્યા શોધવાની છે 5 વડે વિભાજ્ય. કેટલા વડે? 5 વડે વિભાજ્ય. ચલો 5 વડે વિભાજ્ય. 5ની વિભાજ્યતાની ચાવી. 5ની વિભાજ્યતાની ચાવી. ચલો 5ની વિભાજ્યતાની ચાવી. અહીંયા હું લખું છું 5ની વિભાજ્યતાની ચાવી. શું છે 5ની વિભાજ્યતાની ચાવી? કે જે સંખ્યાનો એકમનો અંક 0 કે 5 હોય તેને 5 વડે નિશેષ ભાગી શકાય. 5 વડે નિશેષ ભાગી શકાય. સમજાય છે મારી વાત? 5ની વિભાજ્યતાની ચાવી શું કહે છે? કે જે સંખ્યાનો એકમનો અંક 0 કે 5 હોય તે સંખ્યાને 5 વડે નિશેષ ભાગી શકાય. તો હવે અહીંયા જુઓ કે આપણી પાસે એવી કેટલી સંખ્યાઓ છે? આપણી પાસે એવી કેટલી સંખ્યાઓ છે કે જેનો એકમનો અંક 5 કે 0 હોય? ચલો 5, 15, 25, એ જ રીતે અહીંયા 35 આવશે, અહીંયા આવશે 45 આવશે, 55 આવશે, 65 આવશે, 75 આવશે અને 85 આવશે, બરાબર છે. તે જ રીતે 0 વાળા 10, 20, 30, 40, 50, 60, 70, 80 અને 90. તો કેટલી સંખ્યાઓ થઈ? ગણી કાઢો જરા. ચલો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. તે જ રીતે અહીંયા પણ 9 સંખ્યા મળશે, એટલે કુલ કેટલી થઈ? 18 સંખ્યાઓ થઈ. 18 સંખ્યાઓ એવી છે કે જે 5 વડે વિભાજ્ય છે. કેના વડે વિભાજ્ય છે? 5 વડે વિભાજ્ય છે, બરાબર છે. તો હું અહીંયા સૂત્ર મૂકીશ કે 5 વડે વિભાજ્ય હોય, P of 5 વડે વિભાજ્ય હોય તેવી સંખ્યાઓની સંભાવના હું અહીંયા લખીશ કે 5 વડે વિભાજ્ય સંખ્યા ધરાવતી તકતીઓની સંખ્યા અને છેદમાં આવશે કુલ સંખ્યા આવશે. શું આવશે? કુલ સંખ્યા આવશે. શું આવશે? કુલ સંખ્યા આવશે, બરાબર છે. ચલો હાલ જ આપણે ગણ્યું કુલ કેટલી મળી આપણને? 18 સંખ્યાઓ મળી, બરાબર છે. 18 સંખ્યા મળશે અને કુલ સંખ્યા કેટલી મળી છે આપણને? 90 મળી છે. કુલ સંખ્યા કેટલી મળી છે? 90 મળી છે. તો આપણે અહીંયા છેદ ઉડાડીએ 18 પંચા 90 એટલે આપણો જવાબ આવશે 1/5. તો 5 વડે વિભાજ્ય હોય તેવી સંખ્યાઓની સંભાવના કેટલી થશે? 1/5. કેટલી થશે? 1/5. ચલો જેને નોંધ કરવી હોય તો પહેલા 2 પ્રશ્નો અહીંયા છે, વિડીયો પોઝ કરી લો, નોંધ કરી લો. બીજો એક પ્રશ્ન અહીંયા છે, બરાબર છે, નોંધ પણ કરી શકો છો. ચલો આગળ વધીએ. ચાલો સરસ.
જો અહીંયા કંઈક થોડુંક નવો ટ્વિસ્ટ લાવ્યા છે, બરાબર છે. એક બાળક પાસે એવો પાસો છે કે જેની 6 સપાટીઓ નીચે આપેલા અક્ષરો બતાવે છે પાસો જ, પણ તેના પર 1 2 3 4 5 6 આપેલા નથી. એના પર શું આપેલું છે તો કે A B C D E અને ફરી પાછો A, આવા અંકો આપેલા છે, એટલે કે મૂળાક્ષરો આપેલા છે, બરાબર છે. ચલો હવે એ પાસાને આપણે એકવાર ઉછાળીએ છીએ. સરસ, જો આપણા માટે એકદમ સરળતાવાળું કાર્ય કરી નાખ્યું છે. અહીંયા આપણને લખીને જ આપેલું છે કે કેટલા શક્ય પરિણામો છે, કેટલા શક્ય પરિણામો છે. તો શક્ય પરિણામો કેટલા છે આપણા માટે? 6 શક્ય પરિણામો છે. કેટલા શક્ય પરિણામો છે? 6. અને એ પણ કયા કયા? જે આપણને આપેલા જ છે, જે આપણને આપેલા છે, બરાબર છે. 1 2 3 4 5 6. આપણે તો સંખ્યાથી મતલબ છે. પહેલો પ્રશ્ન છે કે પાસા પર A મળે, પાસા પર A મળે. સરસ, તો જો આપણે અહીંયા સંભાવનાનું સૂત્ર મૂકીએ કે A મળે, શું મળે? P of A. A એટલે કે A મળે આપણને, તેની સંભાવના તો અહીંયા A મળે તેવા પરિણામો સંખ્યા, તેવા પરિણામોની સંખ્યા. A મળે તેવા પરિણામોની સંખ્યા, અને નીચે આપણે લખીશું કુલ પરિણામોની સંખ્યા. નીચે આપણે શું લખીશું? કુલ પરિણામોની સંખ્યા, બરાબર છે, સમજાય છે. ચલો, તો A મળે તેવા પરિણામો આપણી પાસે કેટલા છે? અગર આ વાળો પાસો આવશે અથવા તો આ બાળી બાજુ આવશે, બંને બાજુ તમને શું દેખાશે? A દેખાશે. તો A મળે તેવી સપાટીઓ કેટલી છે? 2 સપાટી છે. અને કુલ સપાટી કેટલી? 6 સપાટી. કુલ સપાટી કેટલી છે? 6. તો આપણને જવાબ મળશે કે 1/3. 2 કટ થઈ જશે એટલે તમને 1/3 જવાબ મળશે. એટલે P of A બરાબર 1/3 આપણા માટે શું થઈ જાય છે? જવાબ થઈ જાય છે. શું થઈ જાય છે? P of A બરાબર 1/3. ક્લિયર છે? કોઈને કોઈ પ્રશ્ન છે? કોઈને કોઈ પ્રશ્ન છે? ચાલો, તો આ આપણા માટે પહેલા પ્રશ્નનો જવાબ છે, બરાબર છે. સરસ, હવે બીજી ઘટના તરફ જઈએ આપણે. બીજી ઘટના તરફ, બીજી સંભાવના શું છે કે D મળે તેની સંભાવના કેટલી? D મળે તેની સંભાવના કેટલી? એટલે કે આપણે અહીંયા ફરીવાર એની જ વસ્તુ લખીશું કે તે D મળે તેવી સપાટીઓની સંખ્યા. સપાટી એટલે પાસાની સપાટીની વાત છે, બરાબર. અને અહીંયા લખીશું કે કુલ સપાટીઓની સંખ્યા, અથવા તો કુલ પરિણામ લખો તો પણ ચાલે, કુલ સપાટીની સંખ્યા. ચલો, હવે એવી કેટલી સપાટી છે કે જેની અંદર D આવતો હોય? તો માત્ર ને માત્ર આપણી પાસે એક જ સપાટી છે કે જેમાં શું મળે છે? મને D મળે છે. તો ચલો, ઉપર આપણે લખીશું 1, અને કુલ સપાટીઓ આપણી પાસે કેટલી છે? 6 સપાટી છે. તો P of D બરાબર 1/6. કેટલો જવાબ આવશે? 1/6. હા, હવે અહીંયા આમના ઉપરથી આપણે એક વસ્તુ નોંધ કરવાની છે. જો મિત્રો, કે આપણી પાસે જે સામાન્ય પાસો હોય કે જેના પર 1 2 3 4 5 6 આપેલા હોય, તો એ પાસા પર 1 2 3 4 5 આવે, એની સંભાવના, બધાની જ સંભાવના કેવી છે? સમાન છે. દરેકની સંભાવના 1/6 1/6 મળે છે. એટલે એ બધી જ ઘટનાઓ કેવી છે? સમસંભાવી ઘટનાઓ છે. કેવી ઘટનાઓ છે? સમસંભાવી ઘટનાઓ છે. જ્યારે આ પાસો જે છે, તો આના પર દરેક ઘટના સમસંભાવી ઘટના નથી. એટલે તમે કોઈ દિવસ આવો રમત માટે પાસો ઉપયોગ કરશો? આવા પાસાનો આપણે ઉપયોગ કરીશું નહીં. કેમ? કારણ કે જેને A મળે છે એ તો ચીટિંગ થશે, બરાબર, અથવા તો દરેકને ચીટિંગ થશે. એટલા માટે આવા પાસાનો આપણે ઉપયોગ કરીશું નહીં. ક્લિયર છે? ચલો, આ પ્રશ્નનો નોંધ કરી લો, પછી આપણે આગળ વધીએ. સરસ, ચલો, ફરી પાછો સ્ટાર વાળો પ્રશ્ન મળી ગયો છે આપણને. સ્ટાર વાળો પ્રશ્ન, એનો અર્થ એવો થયો કે આ પ્રશ્ન જે છે એ બોર્ડની પરીક્ષા માટે છે નહીં, બરાબર છે. પ્રશ્ન શું કહે છે કે એક પાસાને યાદચ્છિક રીતે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે લંબચોરસ ક્ષેત્ર પર ફેંકો છો. હવે આ લંબચોરસ ક્ષેત્ર છે કે જેની અંદર આપણે પાસો ફેંક, આખાને નહીં ગણવાનું, આપણે આ બોર્ડર ગણવાની છે બ્લેક કલરની, બરાબર. અને જેના ડાયમેન્શન્સ કેટલા આપેલા છે આપણને? 3 મીટર બાય 2 મીટર. 3 બાય 2 મીટર આપણને ડાયમેન્શન્સ આપેલા છે. એટલે આપણે હવે આ પ્રશ્ન કયો થયો?
ક્ષેત્રફળ વાળો પ્રશ્ન થયો. કયો પ્રશ્ન થયો? ક્ષેત્રફળ વાળો. તો એનો મતલબ કે એનું ક્ષેત્રફળ કેટલું થઈ ગયું? 3 ગુણ્યા 2 એટલે કે 6 મીટર સ્ક્વેર. બરાબર. લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ 3 છે, પહોળાઈ એની 2 છે, એટલે 3 ગુણ્યા 2 બરાબર 6. તો 6 મીટર સ્ક્વેર એનું લંબચોરસનું ક્ષેત્રફળ છે. તો આપણા પાસે કુલ એરિયા, કુલ ક્ષેત્રફળ કેટલું છે? 6 છે. બરાબર છે. હવે આપણે પાસો ફેંકવાનો છે અને 1 મીટર વ્યાસનું વર્તુળ આવેલું છે. એના અંદર જે આપણને વર્તુળ આપેલું છે તેનો વ્યાસ કેટલો આપેલો છે? 1 મીટર વ્યાસ આપેલો છે. કેટલો વ્યાસ આપેલો છે? 1 મીટર વ્યાસ આપેલો છે. એનો અર્થ એવો થાય કે તમે એની ત્રિજ્યા કેટલી થશે? 0.5 મીટર એની શું થશે? ત્રિજ્યા થશે. 0.5 મીટર શું થશે? ત્રિજ્યા થશે. ક્લિયર છે? ક્લિયર છે? સરસ. ચલો તો હવે આપણે વર્તુળનું ક્ષેત્રફળ શોધી કાઢીએ. ચલો બધા બોલો. વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર. વર્તુળનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર શું થશે? પાઈ r નો વર્ગ. પાઈની કિંમત 22/7 મૂકી દો. r નો વર્ગ 0.5 ઇન્ટુ 0.5 કરી દો. બરાબર. હવે મારે અહીંયા પાઈની કિંમત નથી મૂકવી તો પણ ચાલે. પાઈની કિંમત નથી મૂકવી તો પણ ચાલશે. પાઈ એઝ ઇટ ઇઝ રહેવા દો. 0.5 ઇન્ટુ 0.5. તો મારા માટે એરિયા કેટલો થઈ જશે? 0.25 પાઈ મીટર સ્ક્વેર. એરિયા કેટલો થઈ જશે? 0.25 પાઈ મીટર સ્ક્વેર. બરાબર છે. ચલો હવે આપણે સંભાવના શોધવાની છે કે તે પાસો જે છે તે શેની અંદર પડવો જોઈએ? વર્તુળના અંદર પડવો જોઈએ. બરાબર. તો આપણે અહીંયા લખીએ કે સંભાવના, શેની સંભાવના શોધવાની છે આપણે? વર્તુળના અંદર પડે તેની. બરાબર. એટલે હું અહીંયા લખું છું કે વર્તુળની સંભાવના શોધવાની છે. તો ઉપર શું આવશે? આપણું ફેવરેબલ એટલે કે વર્તુળનું ક્ષેત્રફળ ભાગ્યા કુલ ક્ષેત્રફળ. બરાબર. ભાગ્યા કુલ ક્ષેત્રફળ. ચલો અહીંયા ઉપર વર્તુળનું ક્ષેત્રફળ કેટલું છે? 0.25 પાઈ. કેટલું છે? 0.25 પાઈ. અહીંયા ધ્યાન રાખવાનું છે કે એકમ સરખા હોવા જોઈએ. જો અગર મને વર્તુળના એકમ અલગ આપેલો હોત તો મારે પહેલા એને મીટરમાં ફેરવવા પડે, પણ અહીંયા આપણને મીટરમાં આપેલું છે. બરાબર છે. અને કુલ ક્ષેત્રફળ આપણી પાસે છે 6 મીટર સ્ક્વેર. હવે આને સોલ્વ કરીએ. 0.25 નો અર્થ થાય 1/4. 0.25 નો અર્થ શું થાય? 1/4. તો હું આવું પણ લખી શકું કે પાઈ ભાગ્યા 24 આ એની સંભાવના થઈ જાય. કેટલી થઈ જાય? પાઈ ભાગ્યા 24. અને અગર પાઈની કિંમત મૂકીએ આપણે તો આપણી પાસે જવાબ આવશે 22/7 ભાગ્યા 24. અહીંયા 2 કટ થઈ જાય, 11 વધશે અને અહીંયા વધશે 12. તો 11/12 સીતાને 84. તો આપણો જવાબ આવે 11/84. અગર તમે આવું લખો છો, પાઈ ભાગ્યા 24 લખો છો તો પણ એ જવાબ કેવો છે? સાચો જવાબ છે. એમાં કોઈ જ ખોટું પાડી શકે નહીં. બરાબર છે. ચલો નોંધ કરવી હોય તો કરી લો, પછી આપણે આગળ વધીએ. ચાલો હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. તો આગળનો પ્રશ્ન શું છે? એક જથ્થો 144 બોલપેન ધરાવે છે. તેમાંથી 20 ખામીયુક્ત અને બાકીની સારી છે. સેમ ટુ સેમ પ્રશ્ન રિપીટ થયો છે. પહેલા આપણને બલ્બ આપેલા હતા. બરાબર છે. હવે અહીંયા શું આપેલું છે? બલ્બ આપેલા હતા, બોલપેન આપેલી હતી. અહીંયા પણ ફરીવાર એકવાર બોલપેન આપેલી છે. આપણી પાસે 144 બોલપેન છે. એમાંથી 20 ખામીયુક્ત છે. ચલો 144 બોલપેન છે, તેમાંથી 20 ખામીયુક્ત છે. હવે ખામીયુક્તને માઇનસ કરી લઈએ તો આપણી પાસે અહીંયા કેટલી વધશે? 124 પેન વધશે કે જે કેવી હશે? ખામી વગરની હશે. બરાબર છે. આગળ વાંચીએ. જો પેન સારી હશે તો નૂરી પેન ખરીદશે, પણ ખામીયુક્ત હશે તો ખરીદશે નહીં. એટલે કે નૂરીને એવી જ પેન જોઈએ છે કે જે સારી હોય, એટલે કે ખામી રહિત હોય. બરાબર છે. એટલે નૂરીને પેન ગમતી હોય તેવી પેનોની સંખ્યા કેટલી થશે? 124 થશે. કેટલી સંખ્યા થશે? 124 થશે. સમજાઈ ગયું? ચલો ફરી એકવાર. નૂરીને પેન ખરીદવા માટેની કન્ડિશન કંઈક એવી છે કે સારી હોય તો ખરીદશે, પણ ખરાબ એટલે કે ખામીયુક્ત હશે તો ખરીદશે નહીં. હવે દુકાનદાર યાદચ્છિક રીતે એક પેન કાઢે છે. એની પાસે જે ડબ્બો હશે એની અંદરથી એક પેન એને કાઢી છે. બરાબર છે. હવે એ પેન નૂરી ખરીદે તેની સંભાવના શોધવાની છે અને પેન ન ખરીદે
તેની સંભાવના શોધવાની છે, બરાબર. એનો અર્થ આપણને ઇનડાયરેક્ટલી એવું પૂછવામાં આવ્યો છે કે પેન જે સિલેક્ટ કરવામાં આવે છે એ પેન સારી હશે કે ખરાબ હશે. ચલો પહેલો પ્રશ્ન આપણે જોઈએ તો પહેલો પ્રશ્ન આપણને શું કહે છે કે પેન ખરીદશે. પેન ખરીદશે એનો અર્થ થયો કે પેન સારી નીકળવી જોઈએ, બરાબર છે. તો હું અહીંયા લખું કે પી પેન ખરીદે. પેન ખરીદે તેની આપણે સંભાવના શોધવાની છે. તો અહીંયા હું લખીશ કે સારી પેનોની સંખ્યા. સારી પેનની સંખ્યા. આનું રીઝન શું છે કે નૂરી કેવી પેન ખરીદે છે? માત્ર કે જે પેન સારી છે, બરાબર છે, કે જે પેન માત્ર ને માત્ર સારી છે તેવી જ પેન ખરીદશે. નીચે આવશે કુલ પેનોની સંખ્યા. કુલ પેનની સંખ્યા, બરાબર છે. ચલો સારી પેન કેટલી છે? 144 પેન હતી, એમાંથી ખરાબ 20 હતી, આપણે ગાડી નાખી છે. તો સારી પેન કેટલી વધશે? 124 અને નીચે આવશે 144, બરાબર. જેટલા કટ થાય એટલા કટ કરી લઈએ, બરાબર છે ને. 4 કટ થશે અહીંયા. 4 તરી 12, 4 એકા 4. અહીંયા થશે કે 12 તરી 36, 31 ભાગ્યા 36, બરાબર છે. તો આપણને એટલે કે નૂરી પેન ખરીદે, નૂરી પેન ખરીદે તેની સંભાવના કેટલી મળશે આપણને? 31 ભાગ્યા 36 મળશે. કેટલી મળશે? 31 ભાગ્યા 36. આ એનો જવાબ થઈ ગયો, બરાબર છે. બીજો પ્રશ્ન સેમ એના જેવો જ છે, ખાલી ફરક માત્ર એટલો છે કે તે પેન નથી ખરીદતો તેની સંભાવના શોધવાની છે. બીજો પ્રશ્ન શું છે? પેન ન ખરીદે. પેન ન ખરીદે તેની સંભાવના શોધવાની છે, બરાબર છે. અહીંયા આપણને એવું કીધેલું છે કે નૂરી જો પેન ખામીયુક્ત હશે તો તે ખરીદશે નહીં. નૂરી શું આપણે હોય તોય ના ખરીદીએ, બરાબર છે ને. ખરાબ પેન કોણ ખરીદે? એટલા માટે અહીંયા આપણે લખીશું કે ખરાબ પેનની સંખ્યા અથવા તો ખામીયુક્ત પેનની સંખ્યા. આપણે ખામીયુક્ત પેનની સંખ્યા. કેમ ખામીયુક્ત પેનની સંખ્યા લખી છે? કારણ કે ખામીયુક્ત પેન હશે તો નૂરી પેન ખરીદશે નહીં, બરાબર. અને નીચે આવશે આપણે કે કુલ પેનની સંખ્યા. સરસ. ચલો આગળ વધીએ આપણે. ખામીયુક્ત પેન કેટલી છે આપણી પાસે? કેટલી આપેલી છે? 20 આપેલી છે, બરાબર છે. તો ખામીયુક્ત પેન આપણે 20 છે. કુલ પેનની સંખ્યા કેટલી છે? 144. તો અહીંયા પણ 4 કટ થશે એટલે જવાબ આવશે આપણે 5 અને નીચે આવશે 36, બરાબર છે. તો નૂરી પેન ન ખરીદે, નૂરી પેન ન ખરીદે તેની સંભાવના કેટલી થશે? 5 ભાગ્યા 36 થશે. કેટલી થશે? 5 ભાગ્યા 36 થશે, બરાબર છે. આ તેનો જવાબ છે. આ તેનો જવાબ છે. તમારે નોંધ કરવી હોય તો તમે નોંધ કરી શકો છો, બરાબર છે. ફટાફટ નોંધ કરી લો. ચાલો વિડીયો પોઝ કરી નોંધ કરી શકો છો. આગળ વધીએ. ચલો મિત્રો, ચાલો 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 હવે આપણે અંત તરફ વધી રહ્યા છીએ. અંત તરફ આગળ વધી રહ્યા છીએ, બરાબર છે ને. ઉદાહરણ 13ના સંદર્ભમાં હવે જે ઉદાહરણ 13 છે હું તમને કહી દઉં છું, અહીંયા નોંધ નથી કરેલી, પરંતુ ઉદાહરણ 13 એવું કંઈક છે કે 2 પાસા ઉછાળવામાં આવે છે. કેટલા ઉછાળવામાં આવે છે? 2 પાસાને. તમે બધા હોશિયાર છો, સમજદાર છો. અહીંયા લખેલું જ છે ઘટના પાસા પરનો સરવાળો. ઘટના શું છે? પાસા પરનો સરવાળો છે, બરાબર છે. એટલે કે આપણે 2 પાસાને ઉછાળીએ છીએ. કેટલા પાસાને ઉછાળીએ છીએ? 2 પાસાને. પહેલો પ્રશ્ન આપણા માટે એવો છે કે નીચે આપેલ કોષ્ટક પૂર્ણ કરો. સરસ સરસ સરસ. ચલો આપણે આના માટે શોર્ટકટ આપેલી છે મિત્રો. આના માટે આપણે શોર્ટકટ આપેલી છે. શું શોર્ટકટ આપેલી છે? જલ્દી ફટાફટ કઈ યાદ કરો, યાદ કરો. કંઈક આવું આપણે જાદુ બતાવેલું, કંઈક આપણે આવી રીતે જાદુ બતાવેલું યાદ હોય તો. યાદ આવી ગયું? યાદ આવી ગયું છે? હા ચલો. ના આવી ગયું હોય તો હું યાદ કરાવી દઉં. અગર યાદ ન આવ્યું હોય તો હું યાદ કરાવી દઉં. શું હતી એ વાત? શું હતી કે સરવાળો આપણને 2 મળે તેવા માત્ર કેટલા પરિણામ હતા? 1 પરિણામ હતા. કયું? 1 1, બરાબર છે ને. હવે યાદ આવ્યું હશે. ચલો સરવાળો 3 મળે તેવા કેટલા પરિણામ મળતા હતા? 2. કયા કયા? 1 2 અને 2 1. આવી રીતે હવે આગળ વધતા રહેજો તમે. 4 સરવાળો મળે તેવા કેટલા પરિણામ હતા? 3 હતા. 5 સરવાળો મળે તેવા પરિણામ કેટલા હતા આપણી પાસે? 4 હતા. 6 સરવાળો મળે તેવા પરિણામ કેટલા હતા?
5 હતા. 7 સરવાળો મળે તેવા આપણી પાસે પરિણામ હતા 6. 8 સરવાળો મળે તેવા પરિણામ 7. ના, હવે ઘટતું જવાનું હતું મિત્રો. 5. ચલો 9 સરવાળો મળે તેવા 4 પરિણામ. 10 સરવાળો મળે તેવા 3 પરિણામ. 11 સરવાળો મળે તેવા 2 પરિણામ અને 12 સરવાળો મળે તેવા કેટલા પરિણામ હતા? 1 પરિણામ હતા. આવી કંઈક આપણે અગાઉના લેક્ચરની અંદર આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. બરાબર છે કે નહીં? બરાબર છે ને? હા, ચલો હવે આનો જ ઉપયોગ કરવાનો છે આપણે. આનો જ આપણે ઉપયોગ કરવાનો છે. એટલે આપણે ફરી વખત જે પાસાના રિઝલ્ટ છે એ આપણે રિઝલ્ટ લખીશું નહીં અને સીધું આ કોષ્ટકનો ઉપયોગ કરી આની અંદર કિંમતો મૂકી દઈશું. બરાબર છે? ચલો, કુલ પરિણામ કેટલા? 36. કુલ પરિણામ કેટલા? 36. સંભાવનાનું સૂત્ર શું છે? સંભાવનાનું સૂત્ર કંઈક એવું કહે છે કે જે આપણને ગમતા હોય એટલે કે જે ઘટના હોય તેને અનુરૂપ સંખ્યાઓ એટલે કે સરવાળો 2 મળે. હવે અહીંયા જોજો ઘટના શું છે? ઘટના શું છે કે સરવાળો કેટલો મળે? 2 મળે. સરવાળો કેટલો મળે? 2 મળે. એવા કેટલા પરિણામ છે? 1 પરિણામ છે. કેટલા પરિણામ છે? 1 પરિણામ છે. તો અહીંયા ઉપર આપણે લખી દીધું 1 પરિણામ અને નીચે આપણા માટે કુલ સંખ્યા આવશે એટલા માટે શું આવશે? 36 આવશે. શું આવશે? 36 આવશે. બરાબર છે? જે માહિતી આપણને એમને લખીને આપેલી છે. શું કર્યું છે? લખીને આપેલી છે. બરાબર છે? તે જ રીતે સરવાળો 3 મળે. સરવાળો કેટલો મળે? 3 મળે. તેવા અહીંયા આપણે જોઈ શકીએ છીએ કેટલા પરિણામ છે. ચલો, કેટલા પરિણામ છે? સરવાળો 3 મળે તેવા કેટલા પરિણામ છે? 2 પરિણામ છે. કેટલા પરિણામ છે? 2. અને કેટલામાંથી? 36 માંથી. તમે જ્યારે આને અંદર કાપાકૂપ કરશો 2 એટલે 18 દુ 36 થશે. આપણને જવાબ કેટલો મળશે? 1/18 જવાબ મળશે. કેટલો મળશે? 1/18 જવાબ. ફરીવાર ન સમજાયું હોય તો સરવાળો 3 મળે તેવા પરિણામો આપણી પાસે કેટલા છે? 2 પરિણામો છે. કયા કયા? 1 2 અને 2 1. બરાબર છે? તો 2 પરિણામ છે તો 2/36. બરાબર છે? તો જવાબ આવશે 1/18. 4 મળે તેવા સરવાળો કેટલો મળે? 4 મળે. ઘટના શું થઈ ગઈ આપણા માટે? સરવાળો 4 મળે. ચલો, સરવાળો 4 મળે એવા કેટલા પરિણામ છે આપણી પાસે? 3 પરિણામ છે. કયા કયા? તો એક આવશે 1 3, બીજું આવશે 2 2 અને એક આવશે 3 1 આવશે. બરાબર છે? તો આ 3 પરિણામો મળશે. કેટલા મળશે? 3 પરિણામો. તો કેટલામાંથી મળશે? 36 માંથી મળશે. કેટલામાંથી મળશે? 36 માંથી. અહીંયા આપણે 36 ને કટ કરીએ તો 12 તરી 36 થાય એટલે સંભાવના કેટલી થશે? 1/12. અને કટ ન કરવા હોય તો તમે આવી સંભાવના પણ લખી શકો છો. બરાબર છે? સમજાઈ ગયું છે? ખ્યાલ આવી ગયો છે? સરસ, વેરી ગુડ. ચલો, હવે આપણી ઘટના કંઈક એવી થશે કે પાસા પરનો સરવાળો કેટલો થાય? 5 થાય. હવે તમને આઈડિયા આવશે કે પાસા પરનો સરવાળો 5 થાય એવા કેટલા પરિણામ છે? 4 પરિણામ છે. કયા કયા પરિણામ છે? 1 4, 2 3, 3 2 અને 4 1. બરાબર છે? એટલે કુલ કેટલા પરિણામ મળ્યા? 4 મળ્યા. કેટલામાંથી? 36 માંથી. બરાબર છે ને? સંભાવનાનું સૂત્ર આપણે ફોલો કરી રહ્યા છીએ. ઉપર આપણી ઘટના છે તેને અનુરૂપ પરિણામો 4 મળ્યા. નીચે આપણે ટોટલ પરિણામો લખતા જઈએ છીએ. બરાબર છે? તો અહીંયા આપણને જવાબ મળશે. અગર છેદ ઉડાડીએ તો આપણે અહીંયા થશે કે 9 ચોક 36 એટલે આપણને જવાબ મળશે 1/9 મળશે. શું મળશે? 1/9 મળશે. ચલો, તે જ રીતે 6 સરવાળો હોય. કેટલો સરવાળો હોય? 6 સરવાળો હોય તેવા આપણી પાસે કેટલા પરિણામ છે? 5 પરિણામ છે. કેટલા પરિણામ છે? 5 પરિણામ છે. તો કયા કયા પરિણામો છે? 1 5 મળશે, 2 4 મળશે, 3 3 મળશે, 4 2 મળશે અને 5 1 મળશે. એટલે કુલ પરિણામો થયા 5 અને આપણો જવાબ આવશે 5/36. અહીંયા આપણે કશું કટ કરી શકીશું નહીં તો આપણો ફૂલ એન્ડ ફાઇનલ જવાબ છે 5/36. બરાબર છે? ચલો, તે જ રીતે 7 સરવાળો મળે. 7 સરવાળો મળે તેવા કેટલા પરિણામ છે? 6 પરિણામ છે. કેટલા પરિણામ છે? 6 પરિણામ. ગણાવી લઈએ આપણે કેટલા છે? 1 6, 2 5, 3 4, પછી એના ઊંધા 4 3, 5 2 અને 6 1. એટલે કુલ કેટલા પરિણામ થયા? 6 પરિણામ થયા. કેટલામાંથી થયા? 36 માંથી. 6 6 36 થાય એટલે છેદ ઉડી જાય તો આપણને મળશે 1/6 મળશે. શું મળશે? 1/6 મળશે. ચલો, 8 માટેના આપણને લખીને આપ્યું છે અને અહીંયા આપણે વેરીફાઈ પર કરી લઈએ. 8 માટેના કેટલા પરિણામો છે? 5. 8 સરવાળો મળે તેવા 5 પરિણામ છે.
બરાબર છે. એટલા માટે આપણો જવાબ શું આવશે? 5/36. તે જ રીતે 9 સરવાળો હોય તેવા કેટલા પરિણામ છે? 4 પરિણામ છે. તો 4/36 એટલે ફરી આપણો જવાબ આવશે 1/9 આવશે. તે જ રીતે 10 આવે તેવા 3 પરિણામ છે, 11 આવે તેવા 2 પરિણામ છે અને 12 આવે તેવા 1 પરિણામ છે. તો ક્રમશઃ હું લખી શકું 3/36, 2/36 અને અહીંયા આપણને 1/36 લખીને આપેલું છે. તો અહીંયાથી હું લખીશ કે જવાબમાં 1/12 અને અહીંયા લખીશું કે 18. બરાબર છે? સમજાઈ ગયું છે? ફરી એકવાર ફટાફટ જોઈ લઈએ કે 2 સરવાળો આવે તેવા 1, 3 આવે એવા 2, 4, 3, 5, 4, 6, 5, 7, 6, 8, 5, 9, 4, 10, 3, 11, 2 અને 12, 1. આટલા પરિણામો આપણને મળે છે. એ બધા જ અહીંયા આપણે ઉપર મૂકી દીધા છે. બરાબર છે? સંભાવનાના સૂત્ર પ્રમાણે ક્યાં મૂકી દીધા છે? આપણે ઉપરની તરફ મૂકી દીધા છે અને નીચેની તરફ આપણે મૂક્યું છે કુલ પરિણામોની સંખ્યા મૂકી છે. નીચેની તરફ આપણે શું મૂક્યું છે? કુલ પરિણામોની સંખ્યા મૂકેલી છે. સમજાઈ ગયું છે મિત્રો? આટલું ક્લિયર છે? કોઈ પ્રશ્ન નથી? વેરી ગુડ. ચલો હવે આપણે વધીએ કે એના અંદર બીજો પ્રશ્ન આપેલો છે. કોઈ એક વિદ્યાર્થી છે કે જે દલીલ કરી રહ્યો છે કે 11 શક્ય પરિણામો છે. કુલ શક્ય પરિણામો કેટલા છે? 11 છે. કયા કયા? 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને 11 અને 12. 11 શક્ય પરિણામો છે. તેમાંના પ્રત્યેકની સંભાવના 1/11 ગણી શકાય. શું આપ આ દલીલ સાથે સહમત છો? હવે જુઓ, અહીંયા આપણે ચર્ચા કરીએ કે એની વાત આ સાચી છે કે આપણને જુદા જુદા કેટલી ઘટનાઓ મળે છે? 11 ઘટનાઓ મળે છે. કેટલી ઘટનાઓ મળે છે? 11. કઈ કઈ? કે સરવાળો 2 મળે, 3 મળે, 4 મળે, 5, 6, 7, 8, 9, 10, 11 ને 12. જુદી જુદી 12 ઘટનાઓ મળે છે. કેટલી ઘટનાઓ મળે છે? 12 ઘટનાઓ. પહેલું વિધાન સાચું છે, પરંતુ એ એવું કહેવા માંગે છે કે તેમાંના પ્રત્યેકની સંભાવના 1/11 છે. કેટલી સંભાવના છે? 1/11. એને શું કર્યું કે કુલ 11 પરિણામો અને એમાંથી 2 કેટલી વખત આવ્યા? 1 વખત. 3 કેટલી વાર આવ્યા? 1 વાર. 4 કેટલી વાર આવ્યા? 1 વાર. તો બધાની સંભાવના થઈ 1/11, 1/11. પરંતુ આવું ક્યારે કરી શકાય? કે જ્યારે ઘટનાઓ સમસંભાવી હોય. ક્યારે કરી શકાય? ઘટનાઓ સમસંભાવી હોય. જો આપણે પેલું ચક્રવાળો પ્રશ્ન હતો, તીરવાળો, ત્યાં ક્લિયરલી શબ્દ લખ્યો હતો કે દરેક પરિણામ આવે તેની સમસંભાવી છે. બરાબર? તે બધી ઘટનાઓ કેવી છે? સમસંભાવી. અહીંયા શું બધી ઘટનાઓ સમસંભાવી છે? શું બધી ઘટનાઓ સમસંભાવી છે? બધી ઘટનાઓ સમસંભાવી નથી. કારણ કે 2 આવે એવા એક જ પરિણામ છે. બધાના પરિણામો અલગ અલગ મળે છે. બધાના પરિણામો કેવા મળે છે? અલગ અલગ. એટલે આપણે આવું ન કરી શકીએ કે 11 છે તો કુલ 11 અને ઉપર 1. એટલે આપણા જવાબનું સમર્થન શું થશે? કે આ બધી જે ઘટનાઓ છે એ સમસંભાવી ઘટનાઓ નથી. એટલા માટે દરેક ઘટના ઉદ્ભવવાની સંભાવના કેવી હશે? અલગ અલગ સંભાવના હશે. બરાબર છે? ચલો, ખ્યાલ આવી ગયો છે? નોંધ કરવી હોય તો નોંધ કરી લો, પછી આપણે આગળની સ્લાઇડ પર વધીએ. ચલો આગળ વધીએ. એક રમતમાં 1 રૂપિયાના સિક્કાને 3 વાર ઉછાળવાનો છે અને તેના પરિણામ દરેક વખતે નોંધવાના છે. જો તમામ વખત ઉછાળતા સરખું પરિણામ મળે, એટલે કે 3 વખત છાપ મળે અથવા તો 3 કાંટા મળે, તો હનીફ આ રમત જીતી જાય છે. બરાબર છે? હવે કહેવા શું માંગે છે કે 3 વખત સિક્કા ઉછાળ્યા, અગર 3 વખત સમાન મળશે તો હનીફ નામનો કોઈ છોકરો છે તે જીતી જશે. તો તે જીતી જશે. અને એવું નહીં થાય, એટલે કે 3 વખત સમાન પરિણામ નહીં મળે તો એ છોકરો હારી જશે. તો હવે આપણે કરવાનું શું છે? તો હનીફ રમત હારી જાય તેની સંભાવનાની ગણતરી કરવાની છે. તેની સંભાવનાની ગણતરી કરવાની છે. બરાબર છે? સમજાઈ ગયું છે? ઓકે, ડન. ચલો, તો પહેલા તો આપણે 1 રૂપિયાના સિક્કાને 3 વખત ઉછાળીએ તો આપણને શું શક્ય પરિણામો મળે તેની આપણે ચર્ચા કરી લઈએ. બરાબર છે? આપણે એવું ચર્ચા કરીએ કે પહેલા સિક્કા પર હેડ મળે,
બીજા પર પણ હેડ મળે અને ત્રીજા પર પણ હેડ મળે. હેડ એટલે કે છાપ આવે, બરાબર છે. તો આવું શક્ય છે કે 3 એ 3 પર છાપ મળે. હવે એવું પણ થઈ શકે કે 2 સિક્કા પર પણ છાપ મળે અને કોઈ એક સિક્કા પર કાંટો મળે. 2 પર છાપ મળે અને એક વખત કાંટો મળે, એટલે કે આવું પણ શક્ય છે. પહેલા 2 પર છાપ મળે અને છેલ્લા પર કાંટો મળે. અથવા તો આવું પણ શક્ય છે કે વચ્ચેના સિક્કા પર પણ કાંટો મળે. અથવા તો આવું પણ શક્ય છે કે પહેલા સિક્કા પર કાંટો મળે, પાછળવાળા બંને પર છાપ મળે. સમજાય છે? ચલો હવે અહીંયા જોઈએ કે આનાથી ઊંધું થઈ જશે કે 2 વખત કાંટો મળે અને એક વખત છાપ મળે. તો આવું પણ શક્ય છે, બરાબર. પણ આની જગ્યા બદલાઈ જશે તો વળી પાછું આપણને એક નવું પરિણામ મળશે. હજી એક વખત જગ્યા બદલીએ તો આપણને નવું પરિણામ મળશે. અને એવું પણ મળે કે એક પણ વખત છાપ ન મળે અને 3 એ 3 વખત શું મળે આપણને? કાંટા મળે, બરાબર છે. તો કુલ પરિણામો આપણી પાસે કેટલા છે? કુલ પરિણામો આપણી પાસે કેટલા થયા? અહીંયા 8 પરિણામો મળ્યા. કુલ કેટલા પરિણામો મળ્યા? 8 પરિણામ મળ્યા. હવે આપણે શેની સંભાવના શોધવાની છે? તો કે હનીફ રમત જીતે એની. પી ઓફ હનીફ જીતે તેની સંભાવના શોધવાની છે, બરાબર. તો આપણે અહીંયા લખીશું કે હનીફ જીતે તેવા પરિણામોની સંખ્યા, તેવા પરિણામોની સંખ્યા અને ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા, ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા. ચલો હવે અનીફ જીતે તેવા પરિણામોની સંખ્યા. નોંધ કરો કે અનીફ સોરી એક સેકન્ડ, આપણે શોધવાનું છે અનીફ રમત હારે. સોરી, બરાબર છે. અનીફ રમત હારે તેની સંભાવના શોધવાનું છે. અનીફ રમત હારી જાય, અનીફ રમત હારી જાય. હું પછી તમને પાછળથી કહું કે આ રીતે શોધો તો પણ ચાલે. હનીફ રમત હારી જાય એટલે કે હનીફ હારે તેવા પરિણામોની સંખ્યા. હવે હનીફ જીતે છે ક્યારે? કે જ્યારે સમાન પરિણામ મળે ત્યારે. એનો અર્થ એવો થયો કે અહીંયા અગર જો HHH કે ટેલ આવશે તો હનીફ શું થશે? જીતી જશે. તો હનીફ જીતી જશે. એના સિવાયના જેટલા પણ પરિણામ મળશે એ બધામાં હનીફ શું થશે? હારી જશે. તો હારે તેવા પરિણામો કેટલા થયા? 1 2 3 4 5 અને 6. તો ઉપર આપણે લખીશું 6 અને નીચે કુલ પરિણામોમાં આપણે લખીશું 8. તો અહીંયા કટ થશે એટલે અહીંયા 2 2 કટ થઈ જાય, 3 વધશે, અહીંયા નીચે 4 વધશે. તો હનીફ હારે તેની સંભાવના કેટલી થશે? 3/4. તેની સંભાવના કેટલી થશે? 3/4 થશે. સમજાઈ ગયું છે? ખ્યાલ આવી ગયો છે? આ થઈ ગયો આપણી સંભાવનાનો જવાબ. ચલો ફટાફટ નોંધ કરી લો, જલ્દીથી નોંધ કરી લો, પછી આગળના પ્રશ્ન પર જઈએ. સરસ. એક પાસાને 2 વખત ઉછાળવામાં આવે છે. ફરી પાછો પ્રશ્ન પાસાનો આવી રહ્યો છે, બરાબર છે. એક પાસાને આપણે 2 વખત ઉછાળીએ છીએ. પણ હવે અહીંયા આપણે જેનો ઉલ્લેખ કરીએ છીએ તે સરવાળા માટેના પ્રશ્નો નથી. સરવાળા માટેના પ્રશ્નો નથી. તે તેના પર શું દેખાય છે, તેના પર શું દેખાય છે તેના પ્રશ્નો છે, બરાબર છે. તો હવે અહીંયા આપણે એ રિઝલ્ટ્સને લખવા પડશે. હું અહીંયા રિઝલ્ટ્સ લખું છું. ચાલો 2 પાસાને ઉછાળીએ છીએ તો 1 1 1 2 1 3 1 4. આપણે પહેલાં ચર્ચા કરેલી છે આ વિશે કે આવી રીતે કંઈક પાસા પર શક્યતાઓ મળી શકે છે. 2 1 2 2 2 3 2 4 2 5 2 6, બરાબર છે. ચલો તે જ રીતે 3 1 3 2 3 3 3 4 3 5 અને 3 6. આ રીતે પણ કંઈક મળી શકે છે, બરાબર. ચલો આપણે શોર્ટકટ મારવાનો પ્રયત્ન કરીએ થોડો, અગર થાય તો, બરાબર છે. કોપી કરી લીધું છે અને અહીંયા પેસ્ટ કરવાનો પ્રયત્ન કરીએ. થઈ ગયું છે. ચાલો તો આપણે મારી છે શોર્ટકટ, બરાબર છે. તમારે શોર્ટકટ મારવાની નથી વાલા બાળકો, તમારે શોર્ટકટ મારવાની નથી. તમારે બધા જ પરિણામો લખવા પડશે. ચલો હું અહીંયા લખી દઉં છું 4 4 4 4 4 4.
બરાબર છે ને? 5 5 5 5 5 અને અહીંયા 5. એ જ રીતે 6 6 6 6 6 અને 6. સરસ સરસ સરસ. ચલો હવે અહીંયા જોઈએ કે આવા કુલ આપણને 36 પરિણામો મળે છે. જોઈ લઈએ એકવાર. 1 1 1 2 1 3 1 4 1 5 1 6 2 1 2 2 2 3 2 4 2 5 2 6 3 1 3 2 3 3 3 4 3 5 3 6 4 1 4 2 4 3 4 4 4 5 4 6 5 1 5 2 5 3 5 4 5 5 5 6 6 1 6 2 6 3 6 4 6 5 6 6. બરાબર છે? સમજાઈ ગયું છે? ચલો હવે આપણને પ્રશ્ન શું કહેવા માંગે છે આપણે જોઈ લઈએ. પ્રશ્ન શું કહે છે કે એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર પણ 5 ન મળે. એક પણ વખત 5 મળવો જોઈએ નહીં. ચલો આપણે પરિણામો જોઈએ જરા. 5 મળવો જોઈએ નહીં, એક પણ વખત નહીં મળવો જોઈએ. બરાબર છે? ચલો અહીંયા હું છે ને ઊંધા પરિણામો તમને નોટ કરાવડાવું છું કે જેના પર એક વખત 5 મળે. શું મળે? એક વખત 5 મળે. ચલો અહીંયા જોજો કે આ પરિણામો જે છે, આ જે પરિણામો છે તેના પર એક વખત તો 5 મળે જ છે. જોઈ લો, 5 આવે છે, અહીંયા 5 આવે છે, અહીંયા 5 આવે છે, 5 આવે છે, 5 આવે છે ને 5 આવે છે. બરાબર છે? આ પરિણામો એવા છે કે જેના પર એક વખત 5 આવે છે અથવા તો 2 વખત 5 આવે છે. બીજા પરિણામો એવા છે આ રહ્યા કે જેના પર પણ આપણે કોઈક નહીં કોઈક એક પાસા પર તો 5 મળે જ છે. જેમાંથી એક રિઝલ્ટ એવું છે કે જેમાં બંને પર 5 મળે છે. બાકીના એવા છે કે એક પાસા પર 5 છે. સમજાઈ ગયું? હવે આપણે એવા પરિણામો જોઈએ છે કે એક પણ વખત 5 નથી જોઈતો, તો આ બધાને માઇનસ કરી નાખો. તો આ બધાને શું કરી નાખો? માઇનસ કરી નાખો. જો અહીંયા અહીંયા પણ 5 નથી, નથી 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 નથી. ચલો અહીંયા પણ નથી 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 નથી. સમજાઈ ગયું છે? એટલે કુલ આપણી પાસે 36 પરિણામો છે. કેટલા પરિણામો છે? 36 પરિણામો છે. તેમાંથી આડી લાઈનમાં 6, ઊભી લાઈનમાં 6, તેવા કુલ પરિણામો કેટલા થયા? 12. પણ આ એક કોમન છે જે 2 વખત ગણાયું છે, તેને આપણે બાદ કરીશું તો કેટલા મળશે? 11 મળશે. સમજાઈ ગયું છે? ફરી એકવાર, અહીંયા 6 છે, આમાં 6 છે, પણ એક પરિણામ કેટલી વખત ગણાયું છે? 2 વાર. એને આપણે એક માઇનસ કરી નાખશું. એટલે 5 મળે તેવી સંભાવના કેટલી છે? અરે સોરી, 5 મળે તેવા પરિણામ કેટલા છે? 11 પરિણામ છે. બરાબર છે? હવે આપણે અહીંયા જોઈએ છે કે 5 ન મળે. શું ન મળે? 5 ન મળે. તો 36 માંથી 11 પરિણામો એવા છે કે જેમાં 5 મળે છે. તો ન મળે તેવા પરિણામો કેટલા થઈ ગયા? 25 પરિણામો થઈ ગયા. કેટલા પરિણામો થઈ ગયા? 25 પરિણામો થઈ ગયા. બરાબર છે? સમજાઈ ગયું છે? ચલો તો સંભાવના શોધી કાઢીએ આપણે. અહીંયા શું સંભાવના લખીશું? અહીંયા કે એક પણ વખત 5, એક પણ વખત 5 ન મળે. બરાબર? તો અહીંયા સૂત્ર શું થઈ જશે કે એક પણ વખત 5 ન હોય, એક પણ વખત 5 ન હોય તેવા પરિણામોની સંખ્યા, તેવા પરિણામોની સંખ્યા, અને એના છેદની અંદર શું આવશે? કુલ પરિણામોની સંખ્યા. સરસ સરસ સરસ. ચલો ફટાફટ ફરી એકવાર. જેના પર એક પણ વાર 5 ન મળે તેવા કેટલા પરિણામો મળ્યા હતા આપણને? 25 પરિણામો મળ્યા હતા. બરાબર છે? 4 4 4 4 16 થયા. 17 18 19 20 21 22 23 24 અને 25. ખ્યાલ આવી ગયો છે? ચલો તો અહીંયા ઉપર આપણા માટે શું આવશે? 25 આવશે અને નીચે આપણા માટે અહીંયા શું આવશે? 36 આવશે. બરાબર છે? કોઈ છેદ ઉડતા નથી એટલા માટે આપણે એઝ ઇટ ઇઝ રહેવા દઈશું. તો P એક પણ વખત 5 ન મળે, એક પણ વખત 5 ન મળે તેની સંભાવના કેટલી થશે? 25/36 થશે. કેટલી થશે? 25/36 થશે. બરાબર છે? બીજો પ્રશ્ન છે કે ઓછામાં ઓછી એક વાર ઉપરના પૃષ્ઠ પર પણ 5 મળે. આ પ્રશ્ન આપણે સોલ્વ કરી દીધો છે, હમણાં જ કર્યો આપણે. બરાબર છે? કે ઓછામાં ઓછી એક વાર ઉપરના પૃષ્ઠ પર પણ શું મળે? 5 મળે. એટલે કે એક વખત 5 મળશે તો પણ ચાલશે અને 2 વખત 5 મળશે તો પણ ચાલશે. ચલો જુઓ, અહીંયા એક પર 5 મળે, બીજા પાસા પર અહીંયા બધી જગ્યાએ 5 છે. પહેલા પાસા પર શું છે? 5 છે. તો કોઈ પણ એક પાસા પર 5 મળે એ ચાલશે આપણે, અથવા તો બંને હશે
તો પણ ચાલશે. તો એવા કેટલા પરિણામ થયા? 6 આડા 6 ઊભા 12 થયા. એક પરિણામ 2 વખત ગણાયું એટલે એવા કેટલા પરિણામ થયા? 11 પરિણામ થયા. એટલે કે ઓછામાં ઓછી એક વખત 5 આવે તેવા પરિણામો કેટલા થયા? 11 પરિણામો થયા. કેટલા પરિણામો થયા? 11 પરિણામો થયા. એટલા માટે અહીંયા આપણે સંભાવના લખીશું. બીજો પ્રશ્ન લખીએ આપણે કે ઓછામાં ઓછી એક વખત 5, ઓછામાં ઓછી એક વખત 5 આવે તેની સંભાવના શું થાય? કે ઓછામાં ઓછી એક વખત 5 મળે, એક વખત 5 મળે તેવા પરિણામોની સંખ્યા, તેવા પરિણામોની સંખ્યા અને એના છેદમાં કુલ પરિણામોની સંખ્યા, એના છેદમાં કુલ પરિણામોની સંખ્યા. બરાબર છે? સમજાઈ ગયું છે મિત્રો? ચલો ફરી એકવાર. ઓછામાં ઓછી એક વખત 5 મળે તેવા કેટલા પરિણામો મળ્યા હતા આપણને? 11 પરિણામો મળ્યા હતા. બરાબર છે? એટલે ઉપર આપણું આવશે 11 અને નીચે આવશે 36. અહીંયા પણ કશું કટ થવાનું નથી એટલે આપણા માટે જવાબ શું થશે? કે ઓછામાં ઓછી એક વખત શું મળે? ઓછામાં ઓછી એક વખત શું મળે આપણને? ઓછામાં ઓછી એક વખત આપણને 5 મળે તેની સંભાવના. ચલો, ઓછામાં ઓછી એક વખત 5 મળે તેની સંભાવના કેટલી થઈ જશે? 11/36. શું થઈ જશે? 11/36. અને એ જ આપણા માટે શું થઈ જશે? જવાબ થઈ જશે. બરાબર છે? તો આ બંને જવાબ છે. એક પણ વખત 5 ન મળે અને ઓછામાં ઓછી એક વખત 5 મળે તેની સંભાવના કેટલી છે? 11/36 અને પેલી છે 25/36. બરાબર છે? સમજાઈ ગયું છે? સમજાઈ ગયું છે. સરસ, વેરી ગુડ. ચલો હવે આપણે આગળના પ્રશ્ન પર જઈએ. આગળનો પ્રશ્ન અને અંતિમ પ્રશ્ન. આગળનો પ્રશ્ન અને અંતિમ પ્રશ્ન. નીચેનામાંથી કઈ દલીલો સાચી છે અને કઈ સાચી નથી? નીચેનામાંથી કઈ દલીલો સાચી છે અને કઈ સાચી નથી? આપણે એના કારણો આપવાના છે. બરાબર છે? એકદમ સરળ પ્રશ્ન છે. પહેલું શું કહે છે? કે એક સિક્કાને 2 વખત ઉછાળવામાં આવે. સોરી, 2 સિક્કાને 1 વખત ઉછાળીએ છીએ. વસ્તુ એકની એક જ છે કે એક સિક્કાને 2 વાર ઉછાળો કે 2 સિક્કાને 1 વખત ઉછાળો. બરાબર છે? તો 3 શક્યતા મળે છે. 2 છાપ, 2 કાંટા અથવા તો પ્રત્યેકનો 1. એટલે એનું કહેવાનું એમ થાય છે કે બંને હેડ અથવા તો બંને ટેલ અથવા તો આ બંનેને કમ્બાઈન કરી દીધા છે. આ બંનેને શું કરી દીધા છે? કમ્બાઈન કરી દીધા છે. અને એવું કહે છે કે દરેકની સંભાવના 1/3 છે. હમણાં જે આપણે અગાઉના પ્રશ્નમાં સમજાયું સેમ વસ્તુ એની એ જ છે. સંભાવનાઓ અહીંયા એને 3 જે ઘટનાઓ બનાવી છે એ ઘટનાઓ 3 કેવી છે? સાચી છે. બરાબર છે? પરંતુ એને જે આ વાક્ય વાપર્યું છે કે એક પરિણામ, પ્રત્યેક પરિણામની સંભાવના 1/3 છે. કેટલી છે? 1/3. એવું શક્ય નથી કારણ કે કુલ શક્ય પરિણામો કેટલા છે? 4 છે. આની સંભાવના 1/4 થશે, આની પણ 1/4 થશે અને આની સંભાવના કેટલી થશે? 2/4 થશે. એટલે પહેલું વિધાન કેવું છે? ખોટું છે. બરાબર? અને જેનું રીઝન આપણે અહીંયા આપી દીધું છે. બરાબર છે? બીજું છે, એક પાસાને ઉછાળવામાં આવે છે અને એના પરથી આપણે 2 ઘટના બનાવી છે. એક ઘટના એવી બનાવી છે કે યુગ્મ સંખ્યા મળે, બીજી ઘટના અયુગ્મ સંખ્યા મળે. બરાબર છે? એટલે કે યુગ્મ સંખ્યા મળે એટલે કે 2, 4 અને 6. અયુગ્મ સંખ્યા મળે એટલે કે 1, 3 અને 5. તો આની સંભાવના 1/2 થાય, આની સંભાવના પણ 1/2 થાય એવું એ ભાઈનું કહેવું છે. બરાબર છે? તો સાચી વાત છે. જો અહીંયા 6 માંથી 3 રિઝલ્ટ આના છે, 6 માંથી 3 રિઝલ્ટ આના છે. આપણે ઉડાડી દઈશું 3 દુ 6. તો બંનેની સંભાવના આપણને કેટલી મળશે? બંનેની સંભાવના આપણને 1/2 મળશે. એટલે બીજું વિધાન પણ કેવું છે? સાચું છે. બરાબર છે? તો આની સાથે આપણે સંભાવના ચેપ્ટરની પૂર્ણાહુતિ કરીએ છીએ. બરાબર છે? તો થેન્ક યુ સો મચ વિડીયો જોવા માટે. બરાબર છે? અને તમારા બધાને રિક્વેસ્ટ છે કે વિડીયોને શેર કરી દો, સબસ્ક્રાઇબ કરી દો, લાઇક કરી દો અને આગળના બીજા સબ્જેક્ટના પણ વિડીયો માટે અથવા તો ગણિત વિષયના વિડીયો માટે પણ વિદ્યાશાળાની ઓનલાઈન પ્લેટફોર્મ જે આપણી યુટ્યુબ ચેનલ છે એને આપણે લાઇક કરી દઈએ અને
બેલ બટનનું દબાવી દઈએ, જેથી કરીને અગાઉના વિડીયો આવે અથવા તો કોઈ લાઈવ લેક્ચર આવે તો એને આપણે જોઈ શકીએ. બરાબર છે? થેન્ક યુ સો મચ. આગળ આપણે બીજા એક ચેપ્ટરની સાથે મળીશું.